અને જે કોઈ તમારા નામનો પાઠ કરશે, જે કોઈ તમારા નામનું પારણ કરશે, ભક્ત સૌંખ કારણે જગતના બધા સુખ તે મનુષ્યને પ્રાપ્ત થશે. તેથી આપણને સૌને ખબર છે, વર્તમાન યુગની અંદર ભગવાન વિષ્ણુના 1000 નામ છે. જે કોઈ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તેના માટે શંકર ભગવાને વચન આપ્યું છે કે દુનિયાના સુખ તેને એમને પ્રાપ્ત થશે. હવે કોઈ નામ વિષ્ણુ ભગવાનના લે છે અને વરદાન શિવજી આપે છે, અને આપણે સૌએ આપણા પોતાના નિજી સ્વાર્થ માટે કેટલા વાડાઓ બનાવ્યા છે, કેટલા સંપ્રદાયો આપણે ઊભા કર્યા છે. આપણે સંગઠનનો ભાંગીને ભૂકો કર્યો. આપણે બધે ભેગા થઈ ભારત દેશની અંદર 20,000થી વધારે સંપ્રદાયો છે. અમુક સંપ્રદાયના લોકો શિવકથા ન સાંભળે કારણ કે તેની ભક્તિમાં વિક્ષેપ પડતો હશે. રામ જાણે શા માટે આવું? આટલી તો કલ્પના કરી કે આ દુનિયામાં કોઈ સંપ્રદાય નહીં હતા ત્યારે કોણ હતું? કોઈ અવતાર પરંપરા નહીં હતી ત્યારે કોણ હતું? કોઈ દેવતાઓની મૂર્તિ પૂજા નહીં થતી ત્યારે કોની પૂજા થતી હતી? પણ ઘણી વિચારધારાઓએ હિન્દુ સમાજની જે એકતા હતી, એકતા છિન્ન ભિન્ન કરી નાખે છે. એ તો મહાદેવની કથા છે ને, તો શંકર ભગવાનના ભક્તો સાંભળે, આપણે ન જવાય. આપણી ભક્તિ કલંકિત થઈ જાય. તમે સાચા ભક્ત હો તો તમારી ભક્તિ કલંકિત ન થાય અને બીજાને કલંકમાંથી તમે મુક્ત પણ કરી શકો છો. આવી સંકુચિતતા, આવી જડતા આપણા ભારત દેશની અંદર હોવાને કારણે આપણું કોઈ સંગઠન નથી, આપણી એકતા નથી. ને આપણી એકતા નથી એટલે વારંવાર આપણા ધર્મો ઉપર પ્રહાર થાય છે, વારંવાર આપણે માર ખાઈએ છીએ, આપણું ખંડન થાય, આપણા મંદિરો તૂટે છે, આપણા ધર્મોનું અપમાન થાય છે, સનાતનનો તિરસ્કાર લોકો કરે છે. ક્યારે? આપણે સૌ સંગઠિત નથી ત્યારે. કૃષ્ણ કથા હોય કે રામ કથા હોય કે શિવ કથા, એમાં ફરક કયો પડે? દરેક કથા મંગલ અને કલ્યાણ અને સૌનું સુખ કરનારી કથા છે. પણ સંકુચિતતાને કારણે ઘણીવાર આપણા દેશની અંદર, વિદેશોની અંદર પણ આવું થાય છે. લોકો નથી આવતા, નથી સાંભળતા. જો આપણે સંગઠિત અને એક નહીં રહે તો આવતા સમયની અંદર સનાતની પરંપરા, હિન્દુ પરંપરા એ મુશ્કેલીમાં મુકાઈ જશે. તેથી આપણે સૌએ કોઈ પણ સંપ્રદાય, કોઈ પણ વિચારધારા હોય, સૌએ સાથે જોડાઈને રહેવાનું છે. તો કોઈ વિષ્ણુ ભગવાનના 1000 નામનો પાઠ કરે. વરદાન કોને આપ્યું છે? ભગવાન શિવજીએ વરદાન આપ્યું છે. ક્યારેક અવસર મળતો ભગવાન વિષ્ણુજીના 1000 નામનો પારણ કરો. અને વિષ્ણુ ભગવાનના બધા જ નામ એ મહાદેવના મુખમાંથી પ્રગટ થયા છે. અને શંકર ભગવાનના 1000 નામો એ વિષ્ણુ ભગવાનના મુખમાંથી પ્રગટ થયા છે. કેટલું સુંદર એકાત્મ છે. તેથી મહાદેવના ભક્તો જ્યારે મહાદેવજીના 1000 નામોનું પારણ કરે છે ત્યારે શિવજીની પણ કૃપા ઉતરે અને શ્રી હરિ બહુ રાજી થાય, વિષ્ણુ ભગવાન બહુ જ પ્રસન્ન થાય છે. તેથી મહાદેવના ભક્તોએ મહાદેવના 1000 નામનો પાઠ કરવો, વિષ્ણુ ભગવાનના ભક્તોએ વિષ્ણુ ભગવાનના 1000 નામનો પાઠ કરવો. તો બ્રહ્મા નારદને કહે છે, હે નારદ, ભગવાન શિવ અને શક્તિના કહેવાથી વિષ્ણુ ભગવાને દેવતાએ 12,000 વર્ષ સુધી તપ કર્યું છે. ભગવાન શિવ અને શક્તિ દ્વારા સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, નક્ષત્ર, ગ્રહ, દિશા, અંદિશા, આપણી આંખો દ્વારા જે આપણે જોઈએ છે એ બધું જ ભૂમંડળ, આભામંડળ, બ્રહ્માંડનું પ્રાગટ્ય થયું છે. વિષ્ણુ ભગવાનના અંગમાંથી જળધારાઓ પ્રગટ થઈ છે, જગત જલથી ભરાઈ ગયું છે. વિષ્ણુ ભગવાને નેત્રો ખોલ્યા છે અને જલમાં શયન કર્યું છે, નામ નારાયણ પડ્યું છે. ભગવાન શિવ અને શક્તિની કૃપાથી વિષ્ણુ ભગવાનની નાભીમાંથી કમળ ખીલે છે, સર્વગુણ સંપન્ન કમલ છે. ભગવાન શિવ અને શક્તિ દ્વારા એક દિવ્ય પુરુષને પ્રગટ કરવામાં આવે છે, જેની કમલ ઉપર સ્થાપના કરવામાં આવે છે, જેનું પહેલું નામ છે કમલોદ, પદ્મજ. પ્રાગટ્ય થયું છે. પ્રશ્ન એક થયો કે હું કોણ છું? આપણી સનાતની પરંપરાનો પહેલો જ પ્રશ્ન છે કે હું કોણ છું. ભગવાન કોણ છે એ પ્રશ્ન નથી, આપણે કોણ છે એ મોટો પ્રશ્ન છે. ભીતર ભણીની યાત્રા એનાથી કોઈ મોટી યાત્રા નથી. તેથી પ્રશ્ન થયો હું કોણ છું. કમલ ઉપર ભ્રમણ કરે છે, એટલે કમલની દાંડલીમાં નીચે પણ જાય છે. કલ્પભેદથી અલગ અલગ કથાઓ છે. કોઈ જગ્યાએ એવું કહ્યું કે આકાશવાણી થઈ કે હે પુરુષ, આ બધા જ પ્રશ્નોનો જવાબ મેળવવો હોય તો તમે તપ કરો.
કોઈ શાસ્ત્રોમાં એવું કહ્યું કે એક પાણીનું બિંદુ કમળની પાંખડી ઉપર ટપકતું હતું, અવાજ આવતો હતો, તપ તપ. તેમાંથી ઉપદેશ લઈ લીધો અને કમલો જ કમલ ઉપર તપ કરે છે. એમના તપના પ્રભાવથી તેની સામે પુરુષ અને પ્રકૃતિનું પ્રાગટ્ય થાય છે. કમલોદે પ્રશ્ન કર્યા છે કે હું કોણ છું? એવું નથી કહ્યું તમે કોણ છો, હું કોણ છું. જ્યારે શિવ અને શક્તિ કહે છે અમારા દ્વારા તમે પ્રગટ થયા છો, જે તમારી આંખો દ્વારા જલ સ્થળ અત્યારે જોઈ રહ્યા છો બધું જ પ્રધાન પુરુષ આદિ શિવ, પ્રધાન પ્રકૃતિ આદ્ય શક્તિ, અમારા દ્વારા બધું સર્જન થયું છે. તમારું નામ બ્રહ્મા છે. આપના દ્વારા જગતનું સર્જન થશે. અમે તમને જગત સર્જન કરવાની શક્તિઓ પ્રદાન કરીએ છીએ. ભગવાન શિવ અને શક્તિ આ બ્રહ્માજીને જગત સર્જન કરવાની શક્તિ આપે છે. અને બ્રહ્માજી પ્રથમ તો દેવતાએ સૃષ્ટિ બનાવી અને પછી માનવ સૃષ્ટિ બનાવી અને માનવમાંથી પછી દાનવ સૃષ્ટિ બનાવી અને દાનવ સૃષ્ટિ પછી ભૂતાદિ સૃષ્ટિ બનાવી અને પછી તો કર્મશ સૃષ્ટિ સર્જનનું વર્ણન છે. જલચર, નભચર, ભૂચર, વન સૃષ્ટિ, જીવ સૃષ્ટિનું સુંદર વર્ણન છે કે આ જગત કેવી રીતે ઉત્પન્ન થયું છે. પણ થયું એવું, બ્રહ્માજી જગતનું સર્જન કરતા કરતા ત્રાહિમામ પામી ગયા છે. ક્યાં સુધી સર્જન કરતો રહીશ, ક્યાં સુધી સર્જન કરતો રહીશ. સર્જન કરતા કરતા બ્રહ્માજીએ રુદન કર્યું છે. બ્રહ્માજીના રુદનથી, બ્રહ્માજીના હૃદયમાંથી ભગવાન શિવ રુદ્ર રૂપે પ્રગટ થયા છે. બ્રહ્માજી હાથ જોડીને કહ્યું છે કે હે ભગવાન, તમે મારી સામે ક્યાં સ્વરૂપે પ્રગટ રહ્યા છો? જ્યારે ભગવાન શિવ કહે છે આપના રુદન દ્વારા, આપના હૃદયમાંથી પ્રગટ થયું છે, કરુણાથી મારું પ્રાગટ્ય થયું છે, મારું નામ રુદ્ર છે. આપ કહો શા માટે આપ રુદન કરો છો? હે પરમપિતા પરમાત્મા આદિદેવ, હે આદિ પુરુષ, આપે મને જગત સર્જન કરવાની શક્તિઓ આપે છે. ક્યાં સુધી જગત સર્જન કરતો રહું? આ સર્જન કાર્ય સરળ કેવી રીતે બની શકે એના માટે મને કોઈ બોધ આપો. ત્યારે રુદ્રદેવ બ્રહ્માજીને કહે છે કે બ્રહ્માજી આપ મારા રૂપનું દર્શન કરો. બ્રહ્માજીએ રુદ્રદેવની સામે જોયું છે તો રુદ્રદેવનું રૂપ અર્ધનારીશ્વર રૂપનું દર્શન થાય છે. અર્ધાંગમાં પુરુષ જેવા દેખાય છે, અર્ધાંગમાં નારી જેવા દેખાય છે. ત્યારે બ્રહ્માજી હાથ જોડીને ભગવાનને કહે છે ભગવાન, તમે તો અર્ધાંગમાં પુરુષ જેવા દેખાવ છો અને અર્ધાંગમાં નારી જેવા દેખાવ છો, આ રૂપની વ્યાખ્યા શું? રુદ્રદેવ કહે છે આ મારા રૂપનું નામ છે અર્ધનારેશ્વર, બીજું નામ છે અર્ધનારીશ્વર. અર્ધાંગમાં હું નારી છું તેથી અર્ધનારીશ્વર, અર્ધનારીશ્વર. આપને કયું સંદેશ આપવા જઈ રહ્યા છો? જ્યારે રુદ્રદેવે બ્રહ્માજીને કહ્યું છે સૃષ્ટિ કાર્ય સરળ બનાવવા માટે આપ એક અંગમાંથી પુરુષનું સર્જન કરો, એક અંગમાંથી નારીનું સર્જન કરો. રુદ્રદેવના કહેવાથી બ્રહ્માજી એક અંગમાંથી પુરુષનું સર્જન કર્યું છે, નારીનું સર્જન કર્યું છે. મનુ અને શત્રુપાની સૃષ્ટિનું વર્ણન કર્યું છે અને સુંદર સૃષ્ટિનો વિસ્તાર થયો અને મૈથુની સૃષ્ટિનો પ્રારંભ થયો. હવે રુદ્રદેવે કહ્યું છે બ્રહ્માજી સાંભળો, તમે સુંદર સૃષ્ટિની રચના કરી છે પણ સુંદર સૃષ્ટિને તમે સુખ નહીં આપી શકો, સુંદર સૃષ્ટિમાં તમે કોઈને દુઃખ નહીં આપી શકો. તો બ્રહ્માજીએ કહ્યું કે હે રુદ્રદેવ, સૌના સુખ દુઃખનું કારણ કયું રહેશે? ત્યારે રુદ્રદેવે ઉપદેશ આપ્યો છે કે હે બ્રહ્માજી, સૌના સુખ દુઃખનું કારણ એક જ રહેશે, તેના પોતાના કરેલા કર્મ. જે માણસો સત્કર્મ કરશે, સારા કાર્યો કરશે, તેને સુખની અનુભૂતિ થશે. જે કોઈ ખરાબ કામો કરશે, નબળા કામો કરશે, એમને બધાને દુઃખની અનુભૂતિ થશે. તેથી આ સુંદર સૃષ્ટિ કર્મના બંધનમાં બંધાયેલી રહેશે. તમે કોઈને સુખ નહીં આપી શકો, તમે કોઈને દુઃખ નહીં આપી શકો. જે કાંઈ સુખ દુઃખ તેના કર્મો આધારિત રહેશે. આવા કર્મના બંધનમાં બંધાયેલી સૃષ્ટિ બ્રહ્માજી દ્વારા સર્જન થાય. હવે રુદ્રદેવે કહ્યું છે, રુદ્રદેવ કહે બ્રહ્મા સાંભળો, તમે સુંદર સૃષ્ટિની રચના કરી છે તેથી તમે સૃષ્ટિ સર્જનના પ્રધાન દેવ રહેશો. તમે રજોગુણના અધિષ્ઠાતા રહેશો. તમે જે સુંદર સૃષ્ટિનું નિર્માણ કર્યું છે તેનું પોષણ ભગવાન વિષ્ણુ કરશે. વિષ્ણુ ભગવાન વિશંભર તરીકે પ્રસિદ્ધિને પ્રાપ્ત થશે. એ સતોગુણના અધિષ્ઠાતા રહેશે. હું રુદ્ર, આ જગતની હું રક્ષા કરીશ. હું સતોગુણના અધિષ્ઠાતા નહીં, રજોગુણના અધિષ્ઠાતા નહીં, હું તમોગુણના અધિષ્ઠાતા રહીશ. કારણ કે મારું કામ રક્ષા કરવાનું છે.
તેથી તમોગુણને હું ધારણ કરી જગતની રક્ષા કરીશ. સાંભળો બ્રહ્માજી, તિરોભાવ, અનુગ્રહ, કર્મ પ્રમાણે ફલ, ગતિ, પરમ ગતિ, સદગતિ, મુક્તિ, અંતિમ મુક્તિ, પરામુક્તિ, નિત્ય મુક્તિ એ ભગવાન શિવ આપશે. શિવની એક ચેતના બ્રહ્મા તમે રહેશો, શિવની એક ચેતના વિષ્ણુ રહેશે અને શિવની એક ચેતના રુદ્ર રહેશે. આપણે ત્રણ ભગવાન શિવજીના સ્વરૂપો રહેશે. તો પ્રશ્ન એ થાય કે બ્રહ્માને કેમ શિવ નથી કહેતા આપણે, વિષ્ણુને કેમ શિવ નથી કહેતા આપણે, રુદ્રને શા માટે શિવ કહીએ છીએ? તો કે જે શિવ તત્વ સંપૂર્ણ રીતે ઉતરવું જોઈએ એ બ્રહ્મામાં નથી ઉતર્યું, સંપૂર્ણ રીતે શિવ તત્વ ઉતરવું જોઈએ વિષ્ણુમાં નથી ઉતર્યું, અને સંપૂર્ણ શિવ તત્વ એ રુદ્રમાં સ્થિર થયું છે. તેથી શંકરને, મહેશને, રુદ્રને આપણે શિવ કહીએ છીએ. એમાં સંપૂર્ણ શિવ તત્વ સમાયેલું છે. બ્રહ્માએ કોઈને કોઈ જગ્યાએ દુર્ગુણનો પ્રયોગ કર્યો છે. વિષ્ણુ ભગવાને પણ કોઈને કોઈ જગ્યાએ દુર્ગુણથી એ પ્રભાવિત થયા છે. પણ શિવ એક એવા દેવ છે, રુદ્ર એક એવા દેવ છે, કોઈ પણ જગ્યાએ દુર્ગુણોથી પ્રભાવિત નથી થયા. રુદ્રમાં એક પણ દુર્ગુણ નથી. સર્વગુણ સંપન્ન એ રુદ્ર છે. તેથી સંપૂર્ણ શિવ તત્વ જો જેનામાં ઉતર્યું હોય તે રુદ્ર છે. તેથી રુદ્રને આપણે શિવ કહીએ છીએ, શંકરને આપણે શિવ કહીએ છીએ, મહેશને આપણે શિવ કહીએ છીએ. તો સૂત પુરાણજી પ્રયાગ તીર્થમાં કહે છે, હે મહાત્માઓ, જગતનું સુંદર સંચાલન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કરે છે. બિલકુલ મને સંભળાતું નથી, સમજાતું નથી, સંભળાય છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણ દેવતાઓ ભેગા મળીને જગતને સુંદર રીતે સંભાળે છે. સૂત પુરાણી પ્રયાગ તીર્થમાં કહે છે, મહાત્માઓ, બ્રહ્માજી સૃષ્ટિના સર્જનના પ્રધાન દેવ છે, વિષ્ણુ ભગવાન આ જગતનું પોષણ કરનારા છે, અને રુદ્રદેવ આ જગતની રક્ષા કરે છે. તિરોભાવ, અનુગ્રહ, કર્મ અનુસાર ફલ, ગતિ, પરમ ગતિ, મુક્તિ, પરામુક્તિ, નિત્ય મુક્તિ શિવ આપે છે. તો શયનકાદી મહાત્માઓએ સૂત પુરાણને પૂછ્યું કે હે સૂત પુરાણી, તો શંકર અને શિવમાં કેટલો ફરક? તો કે શિવ નિરાકાર છે ને શંકર આકાર છે, શંકર અવતાર છે. તેથી મહાત્માઓ તમે જાણો છો કે શિવજીની પૂજા બે રીતે કરીએ છીએ આપણે. આકાર સ્વરૂપે શંકર ભગવાનની મૂર્તિ પૂજા કરીએ છીએ, નિરાકાર પ્રત્યેકે આપણે લિંગ પૂજા કરીએ છીએ. આ બેસીને સાંભળો ને ભાઈ, તમને સમજાવતું મને સમજાય. નિરાકારમાં ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની પૂજા કરીએ છીએ, આકાર સ્વરૂપે ભગવાનની મૂર્તિ પૂજા કરીએ છીએ. તેથી શિવની પૂજા એક પરંપરામાં નથી, શિવજીની પૂજા બે પરંપરામાં અસ્તિત્વમાં આવી છે, અને ત્રીજી પરંપરા યોગી મહાપુરુષો માટે રહી છે. આપણને સૌને તો કેટલી જ ખબર છે કે ભગવાન શિવજીની પૂજા બે રીતે થાય. એક તો લિંગ સ્વરૂપમાં થાય અને બીજી મૂર્તિ સ્વરૂપે થાય. લિંગ પૂજા કે મૂર્તિ પૂજા યોગ પરંપરામાં નથી. એમાં લિંગ પૂજાની પણ પ્રધાનતા નથી આપી, એમાં મૂર્તિ પૂજાની પણ પ્રધાનતા નથી આપી. યોગી મહાપુરુષો ભગવાન મહાદેવના ઓમકારનો ધ્વનિ કરી અને ભગવાન શિવજીને પામી જાય છે. એ મૂળ પરંપરા છે. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતી. ઓમકારનું ધ્યાન કરતા કરતા મનુષ્ય ભગવાન શિવને પામી શકે છે. તેથી શિવ આરાધના ત્રણ રીતે થઈ શકે છે. પહેલી આરાધના છે ઓમકારનો ધ્વનિ, બીજી આરાધના છે લિંગ સ્વરૂપની પૂજા, ત્રીજી આરાધના છે ભગવાન શંકરજીની મૂર્તિ, ભગવાન શંકરજીની સાકાર પૂજા. ક્યોંકि આપણે સનાતન અંદર સગુણ અને નિર્ગુણ પૂજા છે, સાકાર અને નિરાકારની પૂજા છે. તો યોગી મહાપુરુષો નથી મૂર્તિ પૂજા કરતા, યોગી મહાપુરુષો નથી કોઈ શિવલિંગની પૂજા કરતા. યોગી મહાપુરુષો ભગવાન મહાદેવના ઓમકારનો ધ્વનિ કરે છે. કામદમ મોક્ષદમ ચૈવમ ઓમકારાય નમો નમઃ. કામનાઓની પૂર્ણ કરે છે, મોક્ષની પ્રાપ્તિ કરે છે. તેથી મારા વહાલા ભાઈઓ બહેનોને મારી પ્રાર્થના છે, ક્યારેક બ્રહ્મ મુહૂર્તમાં સવારમાં ઉઠીને જેટલો તમારી પાસે સમય હોય એટલો સમય ઊંડા શ્વાસ લઈને ઓમકારનો ધ્વનિ કરો. નાભીમાંથી ઉપડે છે, ઉ કંઠમાંથી પ્રગટ થાય છે અને મ મુખમાંથી પ્રગટ થાય છે. આ ભગવાન શિવજીનું શ્રેષ્ઠ આરાધન છે. તમે એવું ના સમજો કે પુષ્પ ચડાવો, બિલ્વપત્ર ચડાવો, જલ ચડાવો, ચંદન ચડાવો, એ તો સાકાર પૂજા છે. જે લોકો ધ્યાન કરી શકતા નથી, જે લોકો ધ્યાન પરંપરાથી પરિચિત નથી, એવા લોકો માટે લિંગ પૂજા, મૂર્તિ પૂજા એ શ્રેષ્ઠ છે, સર્વોપરી છે. લેકિન તેનાથી પણ કોઈ શ્રેષ્ઠ હોય
ઓમકારનો નાદ છે, ઓમકારનો ધ્વનિ છે, એ મૂળ છે. અને શિવજી ધ્યાનના દેવતા છે. ધ્યાનિત્યમ મહેશમ, નિરંતર ભગવાન શિવજી ધ્યાનસ્થ રહે છે. કોઈ પણ જગ્યાએ શિવજીનું વર્ણન સાંભળો તો મહાદેવજી ધ્યાનસ્થ છે, ભગવાન ધ્યાનમાં બેઠા છે. તેથી શિવ પરંપરા ધ્યાન પરંપરા છે. ધ્યાન નથી કરી શકતા એ લિંગ પૂજા કરે છે. લિંગ પૂજામાં રુચિ નથી, એ મૂર્તિ પૂજા કરે છે. ધ્યાયે નિત્યમ મહેશમ રજત ગિરિનિભમ ચારુચંદ્રાભતમ રત્નાકલ્પોજ્વલાકમ પરશુમૃગવરા પ્રીતિહસ્તમ પ્રસન્નમ પદ્માસીનમ સમન્તા સ્તુતમમરગણે વ્યાઘ્રકૃતિમ વસાનમ વિશ્વાદ્યમ વિશ્વવંદ્યમ નિખિલ ભયહરમ પંચવક્રમ ત્રિનેત્રમ પંચવક્રમ તેથી આવો જ પ્રશ્ન પ્રયાગ તીર્થમાં સર્વ મહાત્માઓએ સૂત પુરાણને પૂછો તો વેર માતૃત્વ સર્વત્ર દેવતા ગણઃ પૂજ્યતે. આ જગતની અંદર દેવતાઓ અને દેવગણોની પૂજા તો મૂર્તિ સ્વરૂપમાં થાય છે. વેર માતૃત્વ સર્વત્ર, વેર શબ્દમાં થાય છે મૂર્તિ. પરંતુ લિંગે વેરે ચ સર્વત્ર, લિંગ સ્વરૂપમાં અને મૂર્તિ સ્વરૂપમાં ભગવાન શિવજીની પૂજા કથમ સંપૂજ્યતે શિવ. આ શિવજીની પૂજા બે પરંપરાથી શા માટે કરવામાં આવે છે? આનો હેતુ કયો? આનું કારણ કયું? અને આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન શિવજીની પૂજા બે રીતે અસ્તિત્વમાં છે. એક તો ભગવાન શિવજીની લિંગ પૂજા આપણે કરીએ છીએ, બીજી શિવજીની મૂર્તિ પૂજા આપણે કરીએ છીએ. પણ યોગી મહાપુરુષોની જે પરંપરા છે એ પરંપરા યોગી મહાપુરુષો પૂરતી રહે, સામાન્ય માણસો સુધી ન પહોંચે. શિવજીની શ્રેષ્ઠ ઉપાસના છે ઓમકારનો નાદ કરવો, ઓમકારની ધ્વનિ કરવી. શારીરિક રોગમાંથી પણ મનુષ્ય મુક્ત બની શકે છે અને માનસિક રોગોમાંથી પણ મનુષ્ય મુક્ત બની શકે છે. ઓમકારનો ધ્વનિ કેવી રીતે કરવો એ પણ એક શીખવા જેવી શ્રેષ્ઠ પરંપરા છે. આપણે શું શુદ્ધ ઉચ્ચારણથી ઓમકારનું ઉચ્ચારણ નથી કરી શકતા. આપણે તેની અંદર ઘણી બધી આપણી ભૂલો હોય છે. કેવી રીતે ઓમકાર બોલવો એમ એ પણ એક પરંપરા છે, એ મૂળ પરંપરા છે. પણ જે ઓમકારનો ધ્વનિ કરી શકતા નથી એના માટે ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા કરે. એ આદિ પૂજા છે, મૂળ પૂજા છે, પહેલી પૂજા છે, શ્રેષ્ઠ પૂજા છે, સર્વોપરી પૂજા છે. આ જગતની આદિ પૂજા છે. કોઈ પણ જ્યારે સંપ્રદાય નહીં હતા, આ વિચારધારાઓ નહીં હતી, ત્યારે સૌ ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપનું પૂજન કરતા. જ્યારે કોઈ અવતાર પરંપરા નહીં હતી, જ્યારે આપણે કોઈ અવતારને ભગવાન નહીં માનતા હતા, ત્યારે આપણે સૌ શિવલિંગની પૂજા કરતા હતા. જ્યારે કોઈ દેવતાઓની મૂર્તિઓની કલ્પના નહીં કરી હતી, ત્યારે આપણે સૌ ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની પૂજા કરતા હતા. એનું પ્રમાણ કયું? પ્રમાણ એ જ યુગ પ્રાચીન ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે. કલ્પ પ્રાચીન ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે. વર્ષ નહીં, કલ્પ પ્રાચીન, યુગ પ્રાચીન એવા અનેક ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે. જે ચતુર્યુગ પ્રાચીન, કલ્પ પ્રાચીન, મન્વંતર પ્રાચીન, આટલા જૂના ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો આ ધરતી પર છે. તેથી લિંગ પ્રાધાન્ય સ્થાપ્યમ, ભગવાન શિવજીની લિંગ પૂજા પ્રધાન છે. તથા બેરંતુ ગૌણકમ, બેરનો અર્થ થાય મૂર્તિ, એ ગૌણ છે. મૂર્તિ પૂજા એ એકની પૂજા છે. શિવલિંગ એ અનેકની પૂજા છે. લિંગા ભાવેન ક્ષેત્રમ સ બેરમપી સર્વત્ર. જ્યારે આપણે શિવલિંગની પૂજા કરીએ છીએ ત્યારે વિશ્વના બધા દેવી દેવતાઓની પૂજા શિવલિંગમાં સમાયેલી છે.
એક વાત કહું, જ્યારે આપણે શિવલિંગની પૂજા કરીએ છીએ આપણે પિતૃઓની પણ પૂજા થાય છે. તેથી ભગવાન શિવજીની લિંગ સ્વરૂપની પૂજા કરનારા માણસોના પિતૃઓ તૃપ્ત રહે છે. જે શિવજીની પૂજા કરે છે, લિંગ સ્વરૂપની ઉપાસના કરે છે, તેના પિતૃઓની પીડા જળમૂળમાંથી શાંત થઈ જાય છે. તેથી લિંગ પૂજા પ્રધાન છે. તેથી તમે જુઓ, આપણા ભારત દેશની અંદર, વિશેષ કરીને ગુજરાતમાં તો છે જ, આપણું કોઈ શહેર એવું નથી જ્યાં શિવાલય નથી. મને મારા ભરતભાઈ એક લિસ્ટ આપ્યું હતું, પણ મારા પાસે પહોંચવું નહીં. તમારા રાજકોટમાં કેટલા સ્વયંભૂ શિવલિંગો છે. મને 2 દિવસ પહેલા આપી ગયા હતા. મેં કીધું હતું કે મને આપજો ભાઈ, તમે ગોતીને, પણ મારા સુધી પહોંચ્યું નથી. આ તમારા રાજકોટમાં કેટલા સ્વયંભૂ શિવલિંગો છે, જે પ્રાચીન ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે, અતિ પ્રાચીન. કારણ કે અલગ અલગ ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપનો મહિમા છે ને. એક સ્વયંભૂ શિવલિંગ હોય, એક ઉપલિંગ હોય અને એક જ્યોતિર્લિંગ હોય છે. જ્યોતિમાંથી જેનો પ્રાદુર્ભાવ થયો છે એટલે એને આપણે જ્યોતિર્લિંગ કહીએ છીએ. કોઈ પ્રશ્ન કરે કે તમે લિંગની આગળ જ્યોતિ શા માટે લગાવો, તો કે બ્રહ્મા અને વિષ્ણુની વચ્ચે ભગવાન શિવ પ્રથમ જ્યોતિ સ્વરૂપે પ્રગટ થયા હતા. એની જ્યોતિ ક્યારે પ્રગટ થયેલી? માક્ષર માસ આદ્ર નક્ષત્રના દિવસે બ્રહ્મા અને વિષ્ણુની વચ્ચે ભગવાન શિવ જ્યોતિ સ્વરૂપે પ્રગટ થયેલા, અને જ્યોતિમાંથી લિંગનો પ્રાદુર્ભાવ થયો. એટલે જ્યોતિમાંથી પ્રગટ થયેલું શિવલિંગ, એટલે શિવલિંગની આગળ આપણે લગાડીએ છીએ જ્યોતિર્લિંગ. અને માક્ષર માસ આદ્ર નક્ષત્ર જ્યારે હોય ત્યારે ઘરમાં દીપમાલા પ્રજ્વલિત કરવી, શિવાલયોમાં દીપમાલા પ્રજ્વલિત કરવી, તુલસીની આસપાસ દીપમાલા પ્રજ્વલિત કરવી, વિદુષ નીચે દીપમાલા પ્રજ્વલિત કરવી. સતત્વ જ્ઞાન સંપન્નો. આદ્ર નક્ષત્ર માક્ષર માસને દિવસે કરેલી શિવજીની પૂજા 100 મહાશિવરાત્રિનું પુણ્ય આપે છે. મહાશિવરાત્રિ કરતા પણ શ્રેષ્ઠ કોઈ દિવસ હોય તો એ છે આદ્ર નક્ષત્ર માક્ષર માસ. દર વર્ષે અલગ અલગ તેનો સમય આવતો હોય છે. જ્યારે આદ્ર નક્ષત્ર માક્ષર માસ, અમે લોકો લગભગ વર્ષ દિવસ અગાઉ જાહેરાત કરી દેતા હોય છે, આ તારીખે આ સમયે આદ્ર નક્ષત્ર માક્ષર માસ છે, જેને જ્યોતિ પર્વ તરીકે ઉજવવામાં આવે છે. ખાસ કરીને દક્ષિણ ભારતની અંદર વિશેષ પ્રકારે, આપણા ગુજરાતની અંદર, રાજસ્થાનની અંદર, ઉત્તર ભારતની અંદર આ બધું જ આપણે ભૂલી ગયા. તેનું કારણ એ છે કે 700 વર્ષ સુધી મોગલ સામ્રાજ્ય રાજ્ય કર્યું, 300 થી 400 વર્ષ બ્રિટિશરોના આ બધાએ રાજ્ય કર્યું. તેથી ઉત્તર ભારત આખો ડિસ્ટર્બ થયેલો પ્રાંત છે. તાની પૂજા પરંપરા એ બધી જ થોડી વિચિત્ર પૂજા પરંપરા છે. આપણે ગુજરાતમાંથી થોડું ઠીક છે, ત્યાર પછી જેમ જેમ દક્ષિણ ભારતમાં જાઓ તેમ તેમ મૂળ જે પરંપરા, આપણી શાસ્ત્ર સંમત પરંપરા, વેદોક્ત પરંપરા, આપણા પ્રાચીન ઋષિમુનિઓની પરંપરા, આદિ બધા જ વિદ્વાન બ્રાહ્મણોની પરંપરા એ દક્ષિણ ભારતમાં જીવિત રહે છે. દક્ષિણ ભારતમાં જીવિત રહે તેનું કારણ એક જ છે, કારણ કે 65% ભારત મોગલ સામ્રાજ્યના હાથમાં હતું. 35% ભારત હજી બાકી હતું. એ સમયમાં બ્રિટિશરો આવે છે અને મોગલ સામ્રાજ્યનો અંત આવે છે. તેથી આપણા દક્ષિણ ભારતના બધા જ શિવાલયો સુરક્ષિત રહ્યા. દક્ષિણ ભારતના બધા જ આપણા મંદિરો સુરક્ષિત રહ્યા. તેથી દક્ષિણ ભારતમાં એવા ભગવાનના મંદિરો છે કે મંદિરોને આપણે કલ્પના ન કરી શકીએ. એવા મંદિરો આ ટેકનોલોજી ઊભી થઈ તો તેમાં બનાવી પણ ન શકીએ. એવા ભવ્ય મંદિરો છે. એક મંદિર 15 એકરમાં, એક મંદિર 25 એકરમાં, એક મંદિર 35 એકરમાં. એવી પથ્થરની શિલાઓ પણ અત્યારે કોઈ ક્રેન લાવી ન શકે. એવી મોટી પથ્થરની શિલાઓથી દક્ષિણ ભારતમાં ભગવાન મહાદેવના મંદિરો છે. ભગવાન શિવજીના અષ્ટલિંગો છે, ભગવાન શિવજીના 5 શિવલિંગો છે, ભગવાન શિવજીના 12 જ્યોતિર્લિંગો છે. પણ 12 જ્યોતિર્લિંગોથી આપણે સૌ પરિચિત છીએ, અષ્ટલિંગોથી પરિચિત નથી, 5 શિવલિંગોથી પરિચિત નથી. હમણાં અમારી દિલ્હીમાં કથા હતી, તપસ્વીની વાટિકાબેને કથાનું આયોજન કર્યું હતું સત્રપુર મંદિરની અંદર. તો તેની અંદર એને મંચની પાછળ જે પ્રધાન 5 તત્વ 5 શિવલિંગ છે તેની સુંદર ઝાંખી ઊભી કરી હતી, જે દક્ષિણી પરંપરામાં આવે છે. એને એક દર્શન માટે, લોકોને સંદેશ આપવા માટે મંચની પાછળ એ 5 શિવલિંગોના શિવાલય બનાવ્યા હતા. 5 શિવલિંગોને લિંગ સ્થાપના કરી હતી કે લોકોને કહેવા માટે કે 12 જ્યોતિર્લિંગ, અષ્ટલિંગ અને 5 લિંગ જે અત્યારે ટેલિવિઝનમાં તમે જોઈ રહ્યા છો, એ બધી ક્યારેક અવસર મળે તો જ્યોતિર્લિંગમાં એક રાત્રિનું રોકાણ કરો. આપણા ભગવાન મહાદેવના ભક્તો દ્વારા હર વર્ષે અલગ અલગ જગ્યાએ ભગવાન મહાદેવના
9 દિવસની શિવકથા હોય છે. એની અંદર અમે લોકો લિંગાવલી ગાતા હોય છે, લિંગ પુરાણની કથા, લિંગોની પ્રધાનતા. કારણ કે આ 9 દિવસની કથામાં બધું શિવ પુરાણ કથામાં કઈ એક દિવસમાં આવી ન શકે, 9 દિવસમાં કોઈ કહે 9 દિવસમાં 9 જન્મમાં ન કહી શકાય. એટલે ઘણી ઘણી કથાઓ છૂટી જતી હોય, ઘણી ઘણી કથાઓ બાકી રહી જતી હોય. એ બધી જ્યોતિર્લિંગોમાં જાય ત્યારે અવારનવાર એ લિંગાવલીનું ગાયન કરી નાખીએ કે ભારત દેશની અંદર કેટલા કેટલા ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે. તો હું આશા ધરાવું છું કે આપ સૌને 12 જ્યોતિર્લિંગો કંઠસ્થ છે, આપ સાથે બોલશો એવી આશા રાખું છું. અને જો મુખપાઠને કંઠસ્થ ન હોય તો ઓઠ ફફડાવવા, ચોર પકડાઈ ન જાય, ખોટું ખોટું લિપ મોમેન્ટ કરવી, જેથી કરીને બાજુવાળાને એમ થાય કે જો આને આવડે છે. નાની ઉંમરના હોય એ જરૂર જઈ શકે છે, કારણ કે બહુ કઠિન યાત્રા છે. કેદારલિંગમ ચ ઉદારલિંગમ, ભગવાન કેદારેશ્વર મહાદેવ જેવી કોનામાં ઉદારતા હોઈ શકે છે. ઉદારતાની સીમા છે, ભગવાન શિવ છે. શિવથી વધારે ઉદાર આ દુનિયામાં કોઈ માણસ હોઈ ન શકે, કોઈ ઋષિ પણ ન હોઈ શકે, ને કોઈ દેવતા પણ ન હોઈ શકે. એવી શંકર ભગવાનની ઉદારતા છે. ભગવાન મહાદેવની ભક્તિ કરનારો ભગવાન પાસે માગતા ભૂલે છે, એવા શંકરજી ઉદાર છે. તેથી કેદારલિંગ માટે કહ્યું છે કેદારલિંગમ ચ ઉદારલિંગમ, જે માગો તે આપનારા ભગવાન કેદારેશ્વર મહાદેવ છે. ગર્ભગૃહ સુવર્ણનું છે. ધીમે ધીમે આપણા દેવાલયો શિવાલયો સુવર્ણના નિર્માણ થવા લાગ્યા છે. મંદિરોનું ડેવલપિંગ થવા લાગ્યું છે, મંદિરોનો વિસ્તાર થવા લાગ્યો છે, શિવાલયોની ઝાંખી ઊભી થવા લાગી છે. દરેક જીવ માત્રનો ઈશ્વર પશુપતિનાથ મહાદેવ છે, ભગવાન શિવ છે. તેથી ભગવાન મહાદેવ કહે છે કે અમે જ્યારે ત્યાં કથા કરવા ગયા હતા ત્યારે પહાડી આધારિત અમે કેદારેશ્વર મહાદેવની વંદના કરી, જે કેદારેશ્વર મહાદેવને પ્રણામ કરવા માટે પંચ કેદારને આવરી લે. શંકર ભગવાનનો મહિમા છે. 18 પુરાણના ઉપપુરાણોમાં પણ ભગવાન મહાદેવનો મહિમા છે. શાસ્ત્રો તો બહુ જ રહેલા છે, પણ જે શાસ્ત્રમાં ભગવાન મહાદેવનો મહિમા છે તેને ધર્મશાસ્ત્ર કહેવાય છે. પ્રવચન ધર્મ પ્રવચન ત્યારે કહેવાય છે તે પ્રવચનમાં ભગવાન મહાદેવનું નામ આવે, ભગવાન મહાદેવની કઈ વાત આવે, ભગવાન શિવજીનું કોઈ સંબોધન થાય તો એ પ્રવચનને ધર્મ પ્રવચન કહેવાય છે. જે પ્રવચનમાં ભગવાન શિવજીનું નામ ન હોય એને પ્રવચન કહેવાય, ધર્મ પ્રવચન ન કહેવાય. કારણ કે શિવ આપણા સૌનો આધાર છે, શિવ આપણા સૌનું જીવન છે, શિવ આપણા સૌનો શ્વાસ છે, શિવ આપણા સૌનો વિશ્વાસ છે, શિવ આપણું જીવન છે. તેથી બ્રહ્માજીએ કહ્યું કે હે નારદ, અન્યત્ર સ્થળયાની, હું તમને એવું નથી કહેતો કે તીર્થોમાં જ ભગવાન શિવલિંગ બિરાજે છે. અન્યત્ર સ્થળે, તીર્થોમાં તો મહાદેવ છે જ, અન્યત્ર અનેક સ્થળોમાં ભગવાન શિવ બિરાજે છે. અને આપણે સૌ જાણીએ છીએ કે ભારતનો કોઈ નગર કે કોઈ ગામ એવું નથી જ્યાં ભગવાન શિવજીનું શિવાલય નથી. ભારતની કોઈ નદી એવી નથી કે જે નદીના કિનારે ભગવાન શિવ નથી. અને શિવપુરાણ ગ્રંથમાં એ પણ કહ્યું છે, જે નદીના કિનારા ઉપર કોઈ પણ જગ્યાએ પહેલા કે બીજા કિનારા પર કોઈ પણ જગ્યાએ ભગવાન શિવજીનું શિવાલય નથી, શિવલિંગ નથી, એ નદીનું પાણી ભગવાન શિવજીને ચડાવી શકાતું નથી. એ નદીના પાણીનું ગ્રહણ ન કરવું. આમ તો ભગવાન વ્યાસે આ બધું બહુ જ કહ્યું છે. જે સરોવરના કિનારે શિવાલયનું, એ સરોવરનું પાણી અગ્રાહ્ય છે. જે નદીના કિનારે ભગવાન મહાદેવનું શિવાલય ન હોય એ નદીનું પાણી અગ્રાહ્ય છે, એ ગ્રહણ ન કરી શકાય. જે ગામમાં ભગવાન શિવજીનું શિવ પૂજા અને શિવાલય ન હોય એ ગામનું અન્ન અગ્રાહ્ય, જલ અગ્રાહ્ય છે. જેના ઘરમાં ભગવાન મહાદેવની પૂજા ન હોય એ ઘરનું અન્ન અને જળ પણ ગ્રાહ્ય નથી, અગ્રાહ્ય છે. આવું શિવપુરાણ ગ્રંથમાં કહ્યું છે. કારણ કે શિવ આપણા સૌનો આધાર છે. તેથી ભારતની કોઈ એવી નદી નથી જે નદીના કિનારે ભગવાન શિવ નથી. દરેક નદીઓના કિનારે ભગવાન શિવજી બેઠા છે. જ્યાં જલ છે ત્યાં ભગવાન શિવ છે. આપણી સપ્તગંગાઓને કિનારે ભરપૂર ભગવાન મહાદેવના શિવાલયો છે. શિવપુરાણ ગ્રંથની અંદર કોટી રુદ્ર સંહિતા આધારિત સપ્તગંગાઓના કિનારે કેટલા કેટલા ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો આવેલા છે તેનું વર્ણન છે. ઘનઘોર જંગલોમાં છે, પહાડોની ઉપર છે, ગુફાઓમાં છે, પહાડોની કંદરામાં છે, અનેક સ્થાને ભગવાન શિવ બિરાજે છે. શિવપુરાણ ગ્રંથમાં કહ્યું, સર્વેશમ શિવલિંગાના મુને સંખ્યા ન વિદ્યતે, સર્વલિંગામય ભૂમિ સર્વલિંગામય જગત. તેથી ભગવાન મહાદેવના અગણિત સંખ્યામાં ભગવાન શિવજીના શિવાલયો છે. કલ્પ પ્રાચીન છે, યુગ પ્રાચીન છે. જેટલા ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે એટલા કોઈ દેવતાઓના ધર્મસ્થાન નથી, કોઈ દેવતાઓના સ્થાન નથી.
વિશ્વના દરેક દેવતાઓ ભગવાન મહાદેવના શિવલિંગોની સ્થાપના કરે છે પોતાના કરકમલો દ્વારા. જેટલા દેવતાઓ, સર્વ દેવતાઓ ભગવાન મહાદેવની નિરાકર લિંગ સ્વરૂપની સ્થાપના કરી. અને ભગવાન શિવજીનું શિવલિંગ એ ધ્યાનનું પ્રતીક છે, એ બ્રહ્મબોધક છે, ભગવાન શિવજીની આત્મા છે. એ તો જે લોકો ધ્યાન કરી શકતા નથી એ પૂજા કરે છે. પૂજા પણ એક પ્રકારનું ભગવાનનું ધ્યાન છે. ખરેખર તો શિવાલયનું ગર્ભગૃહ એ ધ્યાન કેન્દ્ર છે. શિવાલયના ગર્ભગૃહમાં બેસો એટલે તમારે મન એકાગ્ર કરવું નહીં પડે, મન એકાગ્ર થવા લાગે છે, કારણ કે શિવાલયના ગર્ભગૃહનો પ્રભાવ છે. શિવલિંગની સામે દ્રષ્ટિ રાખવા માત્રથી માણસનું મન શાંત થવા લાગે છે. ક્યારેય અનુભવ કરજો, અનુભૂતિ થશે. તમે સોમનાથ મહાદેવ જાઓ અને સોમનાથ મહાદેવના ગર્ભગૃહમાં ભગવાન શિવજીનું શિવલિંગ છે. ગર્ભગૃહની સામે તમે ઉભા રહો, તમે કોઈ બીજો વિચાર જ ન કરી શકો, વિચાર આવે જ નહીં. કારણ કે શિવાલયની રચના એ રીતે કરવામાં આવી છે. શિવાલય એક મંત્ર છે, શિવાલય એક યંત્ર છે. ઘણી વાર એવું થાય કે શિવાલય શા માટે? પણ શિવાલયની રચના એવી રીતે થઈ છે, યંત્ર મંત્રના માધ્યમથી એ શિવાલય નિર્માણ કરવામાં આવે છે. જે માણસો શિવાલયમાં આવે છે તેના મન શાંત થવા લાગે છે, તેના મનના તરંગો શાંત પામે છે, તેના તરંગો સકારાત્મક બનવા લાગે છે. તેથી શિવાલયમાં શા માટે? પણ મૂળ ટેકનિકથી, મૂળ પદ્ધતિથી શિવાલય નિર્માણ થયું હોય તો સિમેન્ટ કોન્ક્રીટથી નહીં. તેની ડિઝાઇન અલગ હોય, તેની રૂપરેખા અલગ હોય, તેની રચના અલગ હોય છે. શિવાલય બનાવનારા નિષ્ણાંતો હોય છે. રંગમંડપ અને ગર્ભગૃહમાં પ્રવેશ કરો એટલે માણસ પોતાના જન્મના પાપોથી હળવો બનવા લાગે, માણસના વિચારો સકારાત્મક બનવા લાગે છે. જ્યાં હું રહું છું કાઠિયાવાડની અંદર, સારકુલાની બાજુમાં મોટા ઇંજનો, ત્યાંથી 2 કિલોમીટર જંગલમાં અમે એક શિવાલય એટલા માટે બનાવ્યું છે કે શિવાલય કોને કહેવાય, શિવાલયની રચના કેવી હોવી જોઈએ, શિવાલય માનવ જાત માટે કેટલું સદુપયોગી છે. જેમ તેમ જે તે રીતે શિવાલય નિર્માણ કરી દે એવી રીતના ન ચાલે. તેની પૂરી રચના સમજવી પડે કે કેવી રીતે શિવાલય નિર્માણ કરાય છે. આપણે સૌ ભેગા મળીને ગુજરાતમાં સુંદર મજાનું શિવાલય લગભગ 1 વર્ષમાં આપણે પૂરું કરવાના છે. જે તમે વારંવાર ટેલિવિઝનમાં જોવો છો, જે મૂળ શિવાલય છે, મૂળ પરંપરાથી, મૂળ પદ્ધતિથી શિવાલય છે. તો બ્રહ્માજીએ નારદજીને કહ્યું છે કે નારદજી, સંખ્યા ન વિદ્યતે, કેટલા ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે તેની અત્યાર સુધીમાં કોઈ ગણતરી નથી કરી. અને બ્રહ્માજી એમ કહ્યું કે પાતાલમાં જેટલા શિવલિંગો છે એટલા જ બ્રહ્મલોકની અંદર છે, સર્વલોકની અંદર છે, સ્વર્ગની અંદર છે, એટલા જ પૃથ્વીલોકની અંદર છે. સર્વલોકની અંદર ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે. કારણ કે સૂર અસુર સૌ પોતાના કરકમલો દ્વારા ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની સ્થાપના કરે છે. ઘણા શિવલિંગો દેવતાઓએ સ્થાપિત કર્યા છે, ઘણા શિવલિંગો ઋષિમુનિઓ સ્થાપિત કર્યા છે, ઘણા શિવલિંગો અસુરો રાક્ષસોએ સ્થાપિત કર્યા છે, અને ઘણા શિવલિંગો રાજાઓએ સ્થાપિત કર્યા છે. એવા અનેક ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે. ભગવાન રામજીએ એક જ શિવલિંગની સ્થાપના નથી કરી. ભગવાન પ્રભુ શ્રી રામજીએ અગણિત લિંગોની સ્થાપના કરી છે. ભગવાન પ્રભુ શ્રી રામ જ્યાં જ્યાં ગયા છે ત્યાં એમના કરકમલો દ્વારા ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની સ્થાપના કરી છે. એમાંથી અગણિત શિવલિંગોમાંથી એક શિવલિંગ આપણે જ્યોતિર્લિંગ તરીકે સ્વીકાર્યું છે, જેને આપણે સેતબંધુ રામેશ્વર કહીએ છીએ. તેથી એવું ના માનવું કે એક જ ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે. અગણિત ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે. એવી શિવપુરાણ ગ્રંથની અંદર વિસ્તૃત કથા છે. ભગવાન દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી એ પોતાના કરકમલો દ્વારા અગણિત ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપોની સ્થાપના કરી છે. તેથી આદિ પૂજા, મૂળ પૂજા, મહાપૂજા, શ્રેષ્ઠ પૂજા, સર્વોપરી પૂજા ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની પૂજા છે. ખૂબ તાલીઓ વડે સ્વાગત કરીએ છીએ. આપણને સૌને દર્શન આપવા માટે વધાર્યા છે. પરબધામ પરબની વાવ સદદેવીદાસ, અમરદેવીદાસ, કૃષ્ણદાસ બાપુની ઉપસ્થિતિ છે. બહુ હૃદયથી આપનું સ્વાગત છે. બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયમાંથી અમારી દીદીઓની પણ આગમન થયું છે. સર્વ દીદીઓ પણ કથામાં ઉપસ્થિત છે. એમનું પણ તાલી વડે આપણે સ્વાગત કરીએ છીએ અને ખૂબ હૃદયથી આપણે પ્રણામ કરીએ છીએ, ખૂબ હૃદયથી આદર કરીએ છીએ. બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય એક વિદ્યાલય છે જ્યાં શિક્ષણ આપવામાં આવે છે. એ વિદ્યાલયનો મહિમા છે.